છોટાઉદેપુર જિલ્લામાં હાલ ડીઝલની ભારે અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. તો ખેતીની સિઝન ટાણે જ જિલ્લાના પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટી પડતા જગતનો તાત ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. તો ક્યાંક લાંબી લાઈનો લાગી છે, તો ક્યાંક ધક્કા ખાવાનો વારો આવતા ખેડૂતો ડીઝલના એક એક ટીપા માટે ગામડે ગામડે ભટકવા મજબૂર બન્યા છે. ત્યારે કયા વિસ્તારમાં કેવો છે માહોલ, જોઈએ વિસ્તારથી. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ડીઝલની તંગીને કારણે ખેડૂતો ભારે પરેશાન બન્યા છે. તો ખેતીની સિઝન દરમિયાન ટ્રેક્ટરો માટે પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતો ટ્રેક્ટરને ધક્કા મારીને તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તો ખેડૂતોના જણાવ્યા મુજબ નસવાડી તાલુકાના 210 ગામોમાં ખેતીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ પેટ્રોલ પંપ પર પૂરતું ડીઝલ મળતું નથી અને કેટલાક પંપ પર માત્ર 20 થી 25 લીટર ડીઝલ આપવામાં આવતું હોવાથી ખેડૂતોને 30 થી 40 કિલોમીટર દૂર ડીઝલ લેવા જવું પડે છે. ત્યાંથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને ખેડૂતોએ નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક ડીઝલની સમસ્યા ઉકેલવા માટેની માંગ કરી છે. તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સેવા સદનમાં કેવો હતો માહોલ અને શું કરી રજૂઆત, તેના પર કરીએ નજર. અત્યારે ડીઝલ પેટ્રોલની તંગીના કારણે અમારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવતો નથી અને ડીઝલ લેવા માટે ખેડૂતોને પેટ્રોલ પંપ સુધી બોલાવવામાં આવે છે. તો અને ત્યાં આવતા બી એમને 1000 કે 2000 નું ડીઝલ આપવામાં આવે છે. તો એમાંથી જે અડધું તો રસ્તામાં જ પડી જાય છે. તો ખેડૂત ખેતરમાં જઈને કામ કેટલું કરશે અને સમય બી વળફાય છે. તો આ તબક્કે મારે એ કહેવું છે કે નાની મોટી તકલીફો આવ્યા કરશે તો સરકારની જવાબદારી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળવું જોઈએ. ખેડૂતોને આવો નાનો મોટો પ્રશ્ન નહીં આવતો હોય, ખેડૂતોને બી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, કમોસમી વરસાદ, ઘણી બધી તકલીફો વેઠવી પડે છે. તેમ છતાં પણ ખેડૂત રાત દિવસ મહેનત કરીને આખા દેશને અનાજ પૂરું પાડે છે. તો આ તબક્કે મારે એ કહેવું છે કે આ સરકારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવું જોઈએ અને જો આ નહીં આપશે તો અમે ખેડૂતોને ટ્રેક્ટર લઈને રોડ પર અમે ઉતરીશું. એક ગામની અંદર માત્ર 2-5 ટ્રેક્ટર હોય ને આખા ગામની જમીન ખેડવાની હોય અને ત્યારે આ લોકોએ સરકાર દ્વારા એવું કહેવામાં આવે કંપનીના અને એજન્સીઓને, પેટ્રોલ ડીઝલ વિભાગ વાળોને કે ભાઈ વાહન લઈને આવો અને વાહનની અંદર 20 થી 25 લીટર ડીઝલ આપે છે અને ઠેઠ સેવાડાના માણસ 20, 25, 30 કિલોમીટર ત્યાં પેટ્રોલ પંપે આવે તો એ એમની ખેતી કેવી રીતે થશે? અને ટાઈમસર કોઈ પણ પેટ્રોલ પંપ પર ટાઈમસર ડીઝલ આવતું નથી અને મોદી સાહેબની એવી મોટી મોટી વાતો થાય છે કે ભાઈ અમારો દેશ છે ખેતી પ્રધાન દેશ છે, અમે ખેડૂતો માટે અડીખમ ઉભા છે. તમે એક પણ સવાલનો, અમારા ખેડૂતોની જે લાગણી ને માંગણીનો તમે એક પણ પ્રશ્નનો સોલ્યુશન લાવી શક્યા નથી અને નેતાઓના કાફલા લઈને ફરતા હોય છે. એમની જયારે રેલીઓ નીકળતી હોય, એમની ત્યારે ડીઝલ વેડફવામાં આવે અને મોદી સાહેબ એવું કહે ત્યાંથી બેસીને કે ભાઈ તમે ડીઝલ માપે વાપરો. અમારા ખેડૂતો ભાઈ માપે વાપરે છે, કોઈ જગ્યાએ કઈ રખડતા નથી, કોઈ જગ્યાએ ફરતા નથી. એમને જીવન જરૂરિયાતની જયારે વસ્તુની જરૂર પડે ત્યારે જ આ વિસ્તારના આદિવાસીઓ હંમેશના માટે સરકાર પાસે માંગણી મૂકતા હોય છે, પણ સરકારી માંગણીઓ સ્વીકારતી નથી. એનું પરિણામ પણ એમને હમણાં જોવા મળ્યું છે. આવનાર સમયની અંદર પણ આનું પરિણામ બહુ ગંભીરતાથી એમને આ પ્રશ્નને લઈને નહીં લે તો આવનાર સમયમાં ગંભીરતાપૂર્વક આદિવાસી સમાજની અંદર આવા બધા પ્રશ્નોને લઈને તમારી સામે ઉતરી છે અને ઉગ્ર આંદોલન પણ કરશે. સરકારી અધિકારીની ગાડીઓમાં જેટલું મળે એટલું ભરી આપવામાં આવે છે. અમે જોયું છે, ગઈકાલે રાત્રે પણ અમારી ધ્યાનમાં આવેલું છે. ત્યારે એમને તો કોઈ લિમિટ નથી, એમને પૂરા પ્રમાણમાં એમને ડીઝલ આપવામાં આવે છે. તો આ ખેડૂત સાથે આટલો બધો ભેદભાવ ને અન્યાય કેમ? આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશથી જ બધું અર્થતંત્ર, ખેતીથી જ બધું અર્થતંત્ર ચાલે છે. તો અમારી લાગણી ને માંગણી એવી છે કે ખેડૂત ખૂબ હેરાન થઈ રહેલો છે નસવાડી તાલુકામાં. તો આમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી આજરોજ અમે મામલતદાર શ્રીને રજૂઆત કરી છે. તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના જ બોડેલી તાલુકાના ચમામલી ગામે આવેલા પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી અને ખેડૂતોનો આક્ષેપ છે કે પંપ પર પૂરતું ડીઝલ હોવા છતાં મર્યાદિત લોકોને જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. તો કેટલાક ખેડૂતોનું કહેવું છે કે ડીઝલ ભરેલી ગાડી પહોંચ્યા બાદ થોડા લોકોને ડીઝલ આપીને પંપ બંધ કરી દેવાયો હતો, જેને લઈને ખેડૂતોને રાતભર પેટ્રોલ પંપો પર લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. તો ખેતી આધારિત જિલ્લામાં ડીઝલની અછત હવે ખેડૂતો માટે મોટી ચિંતા બની છે. તો ચોમાસું નજીક હોવાથી ખેતી કામો અટકી ન જાય તે માટે ખેડૂતો તંત્ર સામે તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે.
ત્યારે બોડેલી તાલુકાના ચમામલી ગામે પેટ્રોલ પંપ પર ડીઝલ માટે રાતભર હેરાન થતા ખેડૂતોએ શું કહ્યું સાંભળીએ. અત્યારે 5 વાગ્યાથી અમે અહીંયા પેટ્રોલ પંપ ઉપર છે. અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે ભાઈ ગમે તે કરો, અમને ડીઝલ આપો. હવે સરકારને ખબર જ છે કે 15 થી 20 દિવસની અંદર નવી સિઝન ચાલુ થશે, વરસાદ ચાલુ થઈ જશે. એ પહેલા અમારે ખેતર તો તૈયાર કરવા જ પડશે. ખેતર તૈયાર કરશું તો જ આગળની ખેતી થવાની છે. તો દરેકને મારે પુરવઠા વિભાગના સાહેબ હોય કે પેટ્રોલ પંપના ગમે તે હોય, દરેકને એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ અમને ગમે તેમ કરીને ડીઝલનો પુરવઠો પૂરો પાડો તો અમારે ખેડૂતોનું કામ આગળ ચાલે. આજે 5 વાગ્યાથી ખેડૂત અહીંયા બેઠો છે, ઘેરથી ક્યારનો નીકળ્યો હોય, 5 વાગ્યાથી અહીંયા છે. આ 10 સાડા 10 થવાયા છે. હજુ પરિસ્થિતિ એવા ને એવી છે, કોને ખાધું નથી ખાધું કઈ ખબર નથી. દરેક ખેડૂતની પરિસ્થિતિ આ છે. બીજી મહત્વની વસ્તુ એક પહેલો પ્રશ્ન કરું કે આપણા ઉદયપુર જિલ્લાના એક નેતાઓ, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, દરેકને એક પ્રશ્ન છે કે તમે ખેડૂતો ઉપર જ તમે ચૂંટણી જીતા છો, તો અત્યારે ખેડૂતના તો પ્રશ્ન હલ કરો કે ભાઈ ખેડૂતો ડીઝલ નહીં મળે તો ખેતી કરશે કેવી રીતના. અને તમે કાલ ઉડીને એવું કહો છો કે ભાઈ અમારે બાકીના બધા સાચવવાના, કે ભાઈ રેતીની લીઝો વાળા હોય કે કન્સ્ટ્રક્શન વાળા એમને તમે પેટ્રોલ ડીઝલ આપો છો. હવે 1 મહિનાની અંદર તમે એમને બંધ કરીને એકવાર ખેડૂતોને આપો ને. અરે ખેડૂત તમને મહિનો કામગીરી કરશે તો જ નવી ખેતી થશે. હવે ખેતીની અંદર નવી જૂની વેનો ઉભેલી છે કે દિવેલા ઉભેલા છે, તુવેર ઉભેલી છે, એ ખેતર સાફ નહીં કરતો ખેડૂત ખેતી કરશે કેવી રીતના? અમારો એક જ પ્રશ્ન છે કે ભાઈ ગમે તેમ કરીને અમને ખેડૂતોને ડીઝલ પૂરું પાડો. મારું નામ પારુલભાઈ પટેલ, ગામ કાશીપુરા. અત્યારે પેટ્રોલ પંપ ઉપર 5 વાગ્યાના ઉભે છે. મારી સાથે 150 થી 200 ખેડૂત છે. ટ્રેક્ટરો અને પોતાના કેન લઈને, કારબા લઈને જ આવેલા છે. કલાક આપીને બંધ થઈ ગયું, બરાબર ને? તો 10 દિવસ ઉપર છોટાઉદેપુર જિલ્લા આના પુરવઠાના અધિકારીનો એક મેસેજ હતો, લાઈવ જ હતો, અને એમને એવું કીધું હતું કે અમે જે આના અધિકારીઓ છે એમની સાથે લાઈવ રહીએ છીએ. તો અધિકારી સાહેબને મારે એક જ પ્રશ્ન છે કે અમે આટલા બધા ખેડૂતો હેરાન થઈએ છીએ. આજે અઠવાડિયે પેટ્રોલ ડીઝલ આવ્યું, બીજા બધા જિલ્લાઓમાં પુરવઠો રેગ્યુલર મળે છે, તો અહીંયા કેમ તકલીફ થાય? આજે ખેડૂતો હેરાન થઈ ગયા, બરાબર ને? ખેતીમાં અમારે ફક્ત સાહેબ આ 20 થી 25 દિવસની જરૂર છે ડીઝલ, પછી કઈ બહુ વાંધો નથી. તો તમે થોડું ધ્યાન આલો કે ખેડૂતને રેગ્યુલર મળે, બરાબર ને? હમણાંની પરિસ્થિતિ એવી છે, પેલા ભાઈએ કીધું એવું કે લોકો ટ્રેક્ટરમાં હતું ને કે તૈયાર પુરાઈ લેશું, હવે ટ્રેક્ટર એના પડી રહેશે, ઘરે બી જાય ને એવી પોઝિશન છે. એટલી ખરાબ પરિસ્થિતિ છે અને ખેતરો એમને ઊભો છે, બરાબર ને? ડીઝલ વગર તો ટ્રેક્ટરો કઈથી ચાલવાના? 20 દિવસ છે. સરકારને એટલું જ કહેવાનું, બરાબર ને, કે આખી દુનિયાનો લોડ છોટાઉદેપુર જિલ્લામાં આવે છે, બીજે બધે છૂટતી મળે છે. મારા મિત્ર મહેસાણા છે, ગાંધીનગર છે, ડભોઈ છે, કરજણ છે, એ લોકો મને એવું કે અમારા છૂટથી મળે છે. તો મેં તો ઉદયપુરની નેતાગીરી પોંગડી કરું છું. બહુ મોટા નેતા બનો છો ને તો આટલું તો સાચવો કે ખેડૂતને ડીઝલ તો મળે, બરાબર ને? મોટી મોટી વાતો કરવાથી કઈ નહીં થતું ભાઈ. મારે આટલું જ કેવું છે, ધ્યાન આપો ભાઈ, બરાબર ને? આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.